ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે આજે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે રગડા પેટીસ બનાવવાની છે મિત્રો। તો ચાલો સૌપ્રથમ તેનો આપણે રગડો તૈયાર કરી લઈએ। આગળ પણ આપણે રગડા પેટીસનો વિડીયો વાનેચા ફેમિલી વ્લોગમાં મૂકેલો છે, તમે ન જોયો હોય તો જોઈ લેજો। આજે આપણે તીખો અને તમતમતી રગડા પેટીસ બનાવવાની છે મિત્રો। તો ચાલો તેનું મટીરિયલ બતાવી દઉં। આપણે ચણા અને વટાણા પલાળીને રાખ્યા હતા, તે બાફી લઈએ, તેમજ બટેકા પણ બાફી લઈએ। અને જેમ જેમ આપણે આગળ રગડો બનાવશું તેમ હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ત્યાર પછી આપણે પેટીસ પણ સરસ મજાની અલગ જ રીતે આજે બનાવવાની છે, તે પણ તમે જોઈજો। તો ચાલો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે ચણા, બટેકા અને વટાણાને બાફવા માટે મૂકી દઈએ। ચાલો મિત્રો, સરસ મજાની આજે આપણે રગડા પેટીસ બનાવવાની છે, તેની પેટીસ તૈયાર કરી લઈએ। બટેકા બાફેલા છે, તેની અંદર પૌવા જે આપણે પલાળીને રાખેલા હતા તે પણ ઉમેરશું મિત્રો। તેમજ કોર્ન ફ્લોર એટલે કે મકાઈનો લોટ પણ થોડોક ઉમેરશું। અલગ જ રીતે આજે આપણે પેટીસ બનાવવાની છે મિત્રો। તમે પણ જ્યારે પેટીસ બનાવો ત્યારે થોડોક કોર્ન ફ્લોર એટલે કે મકાઈનો લોટ ઉમેરશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક કોથમીર પણ ઉમેરી દઈએ। થોડુંક એટલે કે થોડીક મીઠાશ માટે ખાંડ પણ ઉમેરી દઈએ। જો તમને ખાંડ ન મજા આવે તો ગોળ પણ ઉમેરી શકાય મિત્રો। તેમજ સરસ મજાનો પેટીસ માટેનો ગરમ મસાલો છે મિત્રો, જે આપણે ઉમેરી દઈશું અંદર। થોડુંક આદું પણ છીણીને અંદર ઉમેરી દઈએ। થોડીક હળદર પણ ઉમેરશું, થોડીક લાલ ચટણી, ધાણા જીરું। તો ચાલો હવે સરસ રીતે તેની અંદર ઉમેરવા માટે લીંબુનો રસ પણ ઉમેરી દઈએ, કારણ કે તેનો સરસ સ્વાદ આવે છે મિત્રો। જો તમે ખાટાશ વધારે ખાતા હોય અને મજા આવતી હોય તો વધારે પણ લીંબુ અંદર ઉમેરી શકાય છે। ચાલો હવે સરસ રીતે તેનો લોટ બાંધી લઈએ। ચાલો મિત્રો, તો સરસ મજાનું આપણે મિક્સ કરી લીધું છે બટેકા બાફેલા અને મસાલા તૈયાર કરેલા, જે આપણે સરસ રીતે હવે પેટીસ તૈયાર કરી લઈએ। તો આ રીતે હવે બધી જ પેટીસ તૈયાર કરશું। ત્યાર પછી તેને લોઢીની અંદર તળવાની છે મિત્રો। અને ત્યાર પછી આપણે રગડો પણ તૈયાર કરશું। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે ખાવાની જમાવટ થવાની છે મિત્રો। તો ચાલો મિત્રો, બધી જ પેટીસ આ રીતે તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, સરસ મજાની આપણી પેટીસ બનાવી લીધી છે, તો તેને હવે તવીની અંદર સરસ રીતે તળવાની છે મિત્રો। આ રીતે તવીની અંદર તેલ મૂકીને સરસ રીતે આપણે પેટીસને તૈયાર કરશું મિત્રો। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે તેને એકદમ ધીમા તાપથી પાકવા દેવાની છે મિત્રો। ચાલો મિત્રો, હવે સરસ રીતે આપણી પેટીસ તૈયાર થઈ રહી છે, તો પલટાવી લઈએ। તમે જોઈ રહ્યા છો, સરસ મજાનો કલર પણ આવી ગયો છે।
તો ચાલો મિત્રો બધી જ પેટીસને આ રીતે પલટાવીને પછી 2 મિનિટ સુધી પાકવા દઈશું. પછી આપણી પેટીસ તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે રગડો પણ તૈયાર કરી લઈએ મિત્રો. ચાલો મિત્રો સરસ મજાના આપણા ચણા વટાણા બફાઈ ગયા છે, તો તેને બ્લેન્ડર ફેરને સરસ મજાનું બેટર તૈયાર કરી લીધું છે. તો ચાલો હવે રગડો તૈયાર કરી લઈએ. તેલ આવી ગયું છે, તેની અંદર સૂકા કાંદા જે આપણે કટિંગ કરીને રાખેલા છે તે ઉમેરી દઈએ. ચાલો મિત્રો, તો હવે અંદર આપણે જે વટાણા અને ચણાનો રગડો તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું. ચાલો મિત્રો, અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. થોડીક હળદર, થોડુંક મરચું, થોડુંક ધાણા જીરું ને થોડી ખાંડ ઉમેરીને સરસ મજાનો રગડો આપણે વઘાર કરી લીધો છે મિત્રો. તેમજ ગરમ મસાલો પણ અંદર ઉમેરશું. તેમજ લીંબુ પણ થોડુંક અંદર નીસોવશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે આપણે 5 થી 6 મિનિટ સુધી રગડાને ઉકળવા દઈશું અને આપણી પેટીસ પણ તૈયાર થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. તો ચાલો પછી થાળી તૈયાર કરીને હું તમને બતાવી જે ચટણીઓ પણ ભરપૂર આપણે બનાવેલી છે ઘરે તે મિત્રો. ચાલો મિત્રો, તો હવે સરસ મજાનું આપણે રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે, તો ડીશ તૈયાર કરી લઈએ. સૌપ્રથમ રગડો ઉમેરીએ. સરસ મજાનો ગરમ ગરમ રગડો, તેની અંદર સરસ મજાના કટિંગ કરેલા સૂકા કાંદા ઉમેરી દઈએ. થોડાક સેવ મમરા પણ ઉમેરી દઈએ. ત્યાર પછી આપણે ઘરે જ બનાવેલી સરસ મજાની ખજૂર આંબલીની ચટણી જે છે તે પણ ઉમેરશું મિત્રો. તેમજ આદુ, મરચાં અને કોથમીરની સરસ મજાની ચટણી બનાવી છે તે પણ ઉમેરશું તીખી. તેમજ સેવ પણ થોડીક વધારે પ્રમાણમાં ઉમેરશું તો ખાવાની મજા આવશે. તેમજ પેટીસ પણ ઉમેરી દઈએ મિત્રો. તો ચાલો, આપણી સરસ મજાની ડીશ તૈયાર છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની ડીશ આપણી તૈયાર થઈ જઈ છે. તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.